આપણા રાજ્યમાં વર્ષોથી વન મહોત્સવની એક ઉજ્જવળ પરંપરા ચાલી રહી છે। સ્વર્ગસ્થ કનૈયાલાલ માણેકલાલ મુનશી એમણે આ પરંપરાનો આરંભ કર્યો હતો અને ત્યારથી આજ સુધી નિયમિતપણે ગુજરાતે વન મહોત્સવ દ્વારા પ્રકૃતિ પ્રેમની આરાધના કરવાનો પ્રયાસ કર્યો છે। વર્ષો સુધી વન મહોત્સવ ગાંધીનગરની ધરતી પર ઉજવાતો હતો। કાર્યક્રમ ગાંધીનગરમાં હોય, મુખ્યમંત્રી જઈને વૃક્ષ વાવે, સરકારના બધા અધિકારીઓ ત્યાં ગયા હોય, સામે શાળામાં 2000-5000 બાળકોને બેસાડ્યા હોય અને વન મહોત્સવનો કાર્યક્રમ પૂર્ણ થઈ જતો હતો। લીલાછમ ગાંધીનગરમાં થોડા વૃક્ષો ઉમેરાતા હતા। જ્યારથી આપણે ગાંધીનગરની જવાબદારી સંભાળી આ પરંપરામાં બદલ થયો। વન મહોત્સવ માત્ર ગાંધીનગરમાં શું કરવા, આ રાજ્યના જુદી જુદી જગ્યા પર વન મહોત્સવ કેમ ન થાય? અને બીજો વિચાર એવો કર્યો કે આ વન મહોત્સવની અંદર સરકારને આટલું બધું નાણું ખર્ચાતું હોય, એમાંથી સ્થાયી વ્યવસ્થાઓ કેમ ઊભી ન થાય? અને વિચારમાંથી અલગ અલગ જગ્યાએ અલગ અલગ વનનું નિર્માણ કર્યું। આપ પાલિતાણા જાઓ તો કોઈ પણ યાત્રી પાલિતાણામાં આવે તો ત્યાં નિર્માણ પામેલું પાવક વન યાત્રી માટે હળવાશની પળો માણવાની જગ્યા તરીકે વિકસી રહ્યું છે। આપ અંબાજીમાં જાઓ તો ત્યાં માંગલ્ય વન બનાવ્યું। આપ તારંગામાં જાઓ તો તીર્થંકર વન બનાવ્યું છે। ગાંધીનગર જાઓ તો પુનિત વન બનાવ્યું છે। ચોટીલા જાઓ તો ભક્તિવન બનાવ્યું છે। આ તીર્થ ક્ષેત્રોની સાથે જોડીને, પ્રવાસધામ સાથે જોડીને એક એવી વ્યવસ્થા વિકસાવી રહ્યા છીએ। એ જ રીતે પાવાગઢ, ચાંપાનેર આજે વર્લ્ડ હેરિટેજ વિશ્વ વિરાસત તરીકે ચાંપાનેરે દુનિયાના નકશા પર જગ્યા બનાવી છે। પાવાગઢ માં શક્તિની આરાધના માટે હિન્દુસ્તાનના ખૂણે ખૂણેથી લોકો આવે છે। તો એની તળેટીમાં એક વિરાસત વન બનાવવાનો વિચાર આવ્યો અને એના ભાગરૂપે આ વખતનો વન મહોત્સવ આ પાવાગઢની તળેટીમાં થઈ રહ્યો છે। દેશભરમાંથી જે યાત્રીઓ આવશે એમના માટે આ ઉપકારક બનશે। એની સાથે સાથે જેમને વન પ્રેમ છે, જેને વૃક્ષો માટેની લાગણી છે, એમને એક દિશા મળે છે। આપણે એવા અનેક નવા પ્રયોગો શરૂ કર્યા છે કે જેના કારણે સહજ રીતે વ્યક્તિ વૃક્ષ સાથે જોડાય। આ દેશમાં ગુજરાત પહેલું રાજ્ય એવું બન્યું કે જેણે રાશિવન, નક્ષત્રવન એની રચના કરી। જેમ આપણે ત્યાં જે લોકો જ્યોતિષ શાસ્ત્રમાં વિશ્વાસ કરે છે, જે લોકો ગ્રહોની દુનિયામાં ભરોસો કરે છે, એ શરીર પર જાત જાતના મોતી અને માળાઓ પહેરતા હોય છે। જુદા જુદા હીરા માણેકની અલગ અલગ અંગૂઠીઓ પહેરતા હોય છે।
એટલા માટે ભાઈ એ ગ્રહો નડતર ન થાય અથવા એ ગ્રહોની વધારે શક્તિ પ્રાપ્ત થાય. જેમ શાસ્ત્રોમાં આ મણી મોતી માટેની વાત છે, એ જ રીતે શાસ્ત્રોમાં વૃક્ષોની પણ વાત છે કે તમારી રાશિ પ્રમાણેનો તમે જો વૃક્ષ વાવો, એનો ઉછેર કરો, તો આપણે એ ગ્રહો શક્તિમાં પરિવર્તિત થઈ જાય. જેમની એ શાસ્ત્રમાં શ્રદ્ધા હશે એ લોકો એ પ્રમાણે વર્તતા હશે. પણ મારે મન તો આ ગુજરાતને લીલુંછમ બનાવવું છે. અને જો રાશિના કારણે પણ લોકો વૃક્ષને પ્રેમ કરતા થાય, ગ્રહોના કારણે પણ કરતા હોય, તો પણ મારે ગુજરાત લીલુંછમ બનાવવા માટે એક નવતર રસ્તો મળી ગયો. આજે અનેક લોકો પોતાની રાશિ માટે કયું વૃક્ષ એની પૃચ્છા કરતા હોય છે અને એ પ્રકારનું વૃક્ષ વાવતા હોય છે. એમને લાભ થાય કે ન થાય, ગ્રહો એમને અડે કે નડે, એ જે થવું એ થાય, પણ મારા ગુજરાતને વૃક્ષમાં વધારો થાય એટલે લાભ થાય ને થાય. અને તેથી સમાજ માણસની જે સામાન્ય ભાવનાઓ છે, અહીંયા પણ રાશિવન બનાવ્યું છે, નક્ષત્રવન બનાવ્યું છે, એ જ રીતે વૃક્ષોનો આરોગ્ય સાથે સંબંધ છે. આખે આખું આયુર્વેદ, આખે આખું આરોગ્ય શાસ્ત્ર એ વૃક્ષ સાથે જોડાયેલું છે. કોઈ ને કોઈ વૃક્ષ, કાયની છાલ હશે, કાયનું ફળ હશે, કાયનું ફૂલ હશે, કાયના પાંદડા હશે, કાયના મૂળિયા હશે, આરોગ્ય માટે ઉપકારક હોય છે. અલગ અલગ રોગ માટે અલગ અલગ ઉપકારક હોય છે, પરંતુ લોકોને એની માહિતી હોવી જોઈએ. તેથી આ પ્રકારના મનના નિર્માણમાં આવા આપણે આરોગ્યમાં ઉભા કરી રહ્યા છીએ, જેથી કરીને સામાન્ય માનવીને ખબર પડે કે ભાઈ આ વૃક્ષના છાલનો ઉપયોગ કરો, ફલાણા રોગ માટે કામ આવે, ફલાણી ઝાડના પાનનો રસ પીવો તો ફલાણા રોગ માટે કામ આવે. વ્યક્તિ પોતાના સ્વાર્થ ખાતર પણ વૃક્ષનું જતન કરતો થાય, એવી સહજ પ્રકૃતિ પ્રવૃત્તિ બને, એ દિશામાં આપણે પ્રયાસ આગળ કર્યો. ભાઈઓ બહેનો, દુનિયા આખી ગ્લોબલ વોર્મિંગને કારણે આજે ચિંતિત છે. વિશ્વને ચિંતા થવા માંડી છે કે આ ઋતુ ચક્રની અંદર અનિયમિતતા આવી છે. ક્યાંક વરસાદ પડતો તો બંધ થઈ ગયો, જ્યાં નહોતો પડતો પડવા માંડ્યો, જ્યાં જોઈએ તેટલો પડતો હતો હવે ઓછો પડે છે, અતિશય પડે છે. ક્યાંક બરફ પીગળી રહ્યા છે તો ક્યાંક પૂર આવી રહ્યા છે. એવી વિચિત્ર પ્રકારની પરિસ્થિતિ પેદા થઈ છે, કારણ પ્રકૃતિમાં અસંતુલન પેદા થઈ ગયું છે. અને આ સંતુલન પેદા કરવાનું પાપ માનવ જાતે કર્યું છે. જો પ્રકૃતિનું સંતુલન કરવું હશે તો પ્રકૃતિ સાથે પ્રેમ કરવો પડશે. અને આપણે એવા લોકો છીએ કે જેમને આપણા પૂર્વજોએ પ્રકૃતિ સાથે પ્રેમ કરતા શીખવ્યું છે. વિશ્વની અંદર આજે ભલે વાઇલ્ડ લાઈફની ચિંતા કરવાની વાતો થતી હશે, પર્યાવરણની રક્ષા કરવાની વાતો થતી હશે, વૃક્ષની રક્ષા કરવાની વાતો થતી હશે, પરંતુ આપણે એવા લોકો છીએ કે જેમણે વિજ્ઞાને પણ કહ્યું નહોતું ત્યારથી છોડમાં રણછોડ છે એ ભાવના લઈને જીવનારા આપણે લોકો. વનસ્પતિમાં જીવ છે એ જાણવા માટે આપણને લેબોરેટરીના રિપોર્ટની રાહ નહોતી જોવી પડી. સદીઓથી આપણા પૂર્વજો વનસ્પતિમાં જીવ છે, વૃક્ષમાં જીવ છે એ આપણને શીખવાડતા ગયા. આપણે એવી પરંપરાના માટીના લોકો છીએ કે જ્યાં એક પણ આપણો ભગવાન એવો નથી કે જેની સાથે કોઈ વૃક્ષનું નામ ન જોડાયેલું હોય. એક પણ ભગવાન એવો નથી કે જેની સાથે પશુ કે પંખી ન જોડાયેલું હોય. આ બતાવે છે કે સહજ રીતે સિમ્બોલિક વેમાં સમગ્ર ચરાચર સૃષ્ટિ સાથે પ્રેમ કરવાનું, તાદાત્મ્ય કરવાનું સહજ
શિક્ષણ આપણને આપણા પૂર્વજો આપતા ગયા હતા. દરેક ભગવાન કોઈ ને કોઈ પ્રાણી કે પંખી સાથે જોડાયેલો છે અને એમાં વિશેષતા જ આપણી શક્તિ જેટલી છે એ વાઘ અને સિંહ પર જ વિરાજમાન છે. મહાંબા હોય આપણે જોઈ શકીએ. આપણે ત્યાં ગણેશજી હશે તો ઉંદરની ચિંતા કરી હશે, શિવજી હશે તો સાપની ચિંતા કરી હશે. અને કોઈ ભગવાન એવા નથી કે જે કોઈ વૃક્ષની છાયામાં એમને બોધ ન થયો હોય. અને એ રીતે વૃક્ષનું મહાત્મય, પશુ પંખીનું મહાત્મય આપણે માટે એટલું જ મહત્વનું રહ્યું છે. જો આપણે ઈશ્વરની પૂજા કરતા હોઈએ તો આપણને ખબર હોવી જોઈએ એ ઈશ્વર એ જે વૃક્ષ નીચે બેસે છે પહેલા એની પૂજા કરતા હતા. એ ઈશ્વર જે પશુ પંખીની સહવાસમાં રહેતા હતા એ એની માવજત અને ચિંતા કરતા હતા. જો આપણે જે પ્રભુને માનીએ છીએ એ પ્રભુ જો આટલો પ્રકૃતિનો પ્રેમ કરતા હોય તો આપણી તો એના કરતા વધારે પ્રેમ કરવાની જવાબદારી બની જાય છે. આ જો આપણે સ્થિતિ પેદા કરીએ તો પ્રકૃતિની રક્ષા કરવી આપણા માટે અઘરું કામ નથી. ભાઈઓ બહેનો, વન મહોત્સવ દ્વારા સમગ્ર રાજ્યની અંદર એક વૃક્ષો વાવવાનું અભિયાન ઉપાડવાના છે. એક જાગૃતિ આવી છે. ગુજરાત એક એવું રાજ્ય છે કે જેમાં ઉત્તરોત્તર વન વિસ્તાર વધી રહ્યો છે, વૃક્ષોની સંખ્યા વધી રહી છે. ગુજરાત એવું એક રાજ્ય છે કે જ્યાં વાઇલ્ડ લાઈફની અંદર વધારો થઈ રહ્યો છે. દુનિયાની અંદર ટાઈગર ખતમ થવા માંડ્યા છે. ગુજરાત એવું છે જ્યાં સિંહોની સંખ્યા વધી રહી છે. કારણ આપણને ખબર છે કે આ ઈશ્વરે આ સૃષ્ટિ માત્ર આપણા ભોગ માટે નથી આપી. ઈશ્વરે આ સૃષ્ટિનું નિર્માણ સૌના જીવન માટે કર્યું છે અને સૌનું સહજીવન એ કલ્પના લઈને આપણે ચાલીએ છીએ. અને તેથી પ્રકૃતિનો પણ પ્રેમ, વૃક્ષોનો પણ પ્રેમ. ગયે વર્ષે અનેક રેકોર્ડ આપણે પ્રસ્થાપિત કર્યા. ગુજરાતનું સ્વર્ણિમ જયંતિનું વર્ષ હતું. ભૂતકાળની અંદર પાકિસ્તાનનો એક રેકોર્ડ હતો, એક દિવસમાં વધુમાં વધુ વૃક્ષો વાવવાનો. અમદાવાદ શહેરના નાગરિકોએ નક્કી કર્યું અને એક જ દિવસમાં પાકિસ્તાનનો રેકોર્ડ તોડીને વધુમાં વધુ વૃક્ષો વાવી બતાવ્યા. એવો જ વિક્રમ પ્રસ્થાપિત કર્યો તો બનાસકાંઠાએ કરોડોની સંખ્યામાં વૃક્ષો વાવીને એક જાગૃતિનું વાતાવરણ લાવવાની કોશિશ કરી. આજે આપણે જ્યારે એ કાર્યક્રમમાં આવે છે ત્યારે આપણે પણ વૃક્ષોના જતન તરફ વળીએ. અને મારી વાલા નાગરિક ભાઈઓ બહેનોને વિનંતી છે, જીવનમાં એક નિર્ણય કરીએ કે આપણા ઘરે દીકરી અવતરે તો એના માનમાં 2 વૃક્ષ વાવીએ. દીકરી અવતરે એની વધામણી 2 વૃક્ષ વાવીને કરીએ, ઓછામાં ઓછા 2 વૃક્ષ. હું આપને વિશ્વાસ આપું કે જેમ આપની દીકરી મોટી થશે એમ વૃક્ષ પણ મોટું થશે. અને જ્યારે એને પરણાવવાની થઈ હશે, જ્યારે એના હાથ પીળા કરવાનો દિવસ આવશે, આ 2 વૃક્ષના તમે લાકડા વેચો ને તો દીકરીના લગ્નનો ખર્ચો નીકળી જશે. કોઈ બાપને દીકરીને પરણાવવા માટે દેવું નહીં કરવું પડે. દીકરી ક્યારે બોજરૂપ નહીં લાગે અને વાતે ગાતે આપણી દીકરીને આપણે વિદાય કરી શકે. કામ નાનકડું છે. દીકરી આપતા એની સાથે 2 વૃક્ષ વાવીએ. સરકારમાં નોંધણી કરાવી દઈએ. સરકારે વૃક્ષ કાપવાની પરમિશન આપશે અને એ 2 વૃક્ષની આવકમાંથી આપની દીકરીના વાતે ગાતે લગ્ન થઈ જશે. ક્યારેય કોઈ બોજ નહીં પડે. અને આ રાજ્ય હરિયાળું કરવામાં તમારું જે યોગદાન હશે એની તો કોઈ કિંમત જ ન હોઈ શકે એવી અમૂલ્ય સેવા બની રહેશે. નાના નાના પ્રયોગો પણ સમગ્રતયા રાજ્યની અંદર મન વૃદ્ધિ માટે ઉપકારક બનેવા છે. સમગ્ર વિશ્વમાં માત્ર 4 જ સરકારો એવી છે, આખી દુનિયામાં 4 જ સરકારો એવી છે
કે જેમણે પર્યાવરણ અંગેનું અલગ મંત્રાલય બનાવ્યું છે, ક્લાઇમેટ ચેન્જનો સરકારમાં ડિપાર્ટમેન્ટ બનાવ્યો છે. એ 4 સરકારોમાં એક સરકાર ગુજરાતની છે જેણે ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ બનાવ્યું. કારણ આપણે ઔદ્યોગિક વિકાસ થાય એની સાથે પર્યાવરણની રક્ષા કરવા માંગીએ છીએ. આપણે ખેડૂતોને પણ ખેતીમાં વૈજ્ઞાનિક ઢબે આગળ વધવા માટે સમજાવી રહ્યા છે. અને આણંદ જિલ્લામાં, ખેડા જિલ્લામાં આપણે સફળ થયા છીએ કે ખેડૂતના જીવનને, એની આર્થિક પ્રવૃત્તિને 3 પાયા પર ઊભી કરવી જોઈએ. એક પાયો એ જે પરંપરાગત ખેતી કરે છે તે પોતાના ખેતરમાં જે વાવણી કરતા હોય, વર્ષે દાડે જે કમાતા હોય એ. બીજું, પોતાના ખેતરના છેડા પર એ વૃક્ષોની ખેતી કરે, જેથી કરીને 8 વર્ષે 10 વર્ષે વૃક્ષ મોટું થાય, એનું વેચાણ કરીને કમાણી કરી શકે ને એમાંથી આવક થાય. અને ત્રીજું, પશુપાલન કરીને દૂધનો વ્યવસાય વિકસાવીને તો એક ત્રીજા ભાગની અંદર દૂધની આવક, બીજા ભાગની અંદર પરંપરાગત ખેતીની આવક અને ત્રીજા ભાગની અંદર વૃક્ષોની આવક. અને આમ 3 પાયા પર જો ખેડૂતની આર્થિક પ્રવૃત્તિને ઊભી કરવામાં આવે તો ક્યારે કાળનો દુષ્કાળ પડે તો પણ ખેડૂતને મુસીબતમાં સપડાવવું ન પડે, એના બાળકોને ભૂખ્યા ન રહેવું પડે, રાજ્ય લીલુંછમ પણ થાય અને ખેડૂતના ઘરમાં પણ લીલી વાડી એમને એમ જાગતી રહે. એના માટેનો અભિયાન લઈને આગળ વધવું એ આપણી નેમ છે. ભાઈઓ બહેનો, આ વિરાસત વન અહીંથી કાર્યક્રમ પત્યા પછી હું ત્યાં વૃક્ષના રોપણ માટે જવાનો છું. પણ મારી વિનંતી છે આ વિસ્તારના લોકોને કે આ વિરાસત વન એ આપણી વિરાસત છે, એ આપણી મહાબલી સંપત્તિ છે. એનું જતન કરવું, એની માવજત કરવી એ આપણા સૌની જવાબદારી છે. અને જ્યારે દેશભરમાંથી લોકો પાવાગઢની યાત્રા આવતા હશે, જ્યારે વિરાસત વનની અંદર વિસામો લેતા હશે, એમના આશીર્વાદ આખા વિસ્તારના પ્રત્યેક કુટુંબને માટે અમી વર્ષા કરનારા બની રહેશે એવી મને શ્રદ્ધા છે. અને તેથી આ વિરાસત વનની જાળવણી આપણે સૌ કરીએ. આજે જેમનું સન્માન કરવાનું સૌભાગ્ય મળ્યું, એમણે ગામો ગામ વૃક્ષ ઉછેરના અભિયાનમાં સફળતા પ્રાપ્ત કરી, જેમણે વનની રક્ષા માટે પ્રયાસ કર્યા છે, જેને પોતાની નોકરી કરતા કરતા સામાજિક જવાબદારીઓ નિભાવી છે, એવા સૌ આગેવાનોનું સન્માન કરવાનો મને અવસર મળ્યો. હું બધાને શુભકામનાઓ પાઠવું છું. અને આ બધાની સામૂહિક શક્તિ આ રાજ્યને લીલુંછમ બનાવવા માટે, આ રાજ્યની અંદર હરિયાળી ક્રાંતિ કરવા માટે, આ રાજ્યના સામાન્ય માનવીને પ્રકૃતિ પ્રેમી બનાવવા માટે એક ઉપકાર થશે એવી મારી પૂરી શ્રદ્ધા છે. અને આજના વિરાસત વનના અવસરે આટલી મોટી સંખ્યામાં આવેલ સૌ મારા નાગરિક ભાઈઓ બહેનોને અનેક અનેક શુભકામનાઓ. જય જય ગરવી ગુજરાત. અને આ વખતે આપણે ગામો ગામ કહ્યું છે, પહેલા કહ્યું તો વાંચે ગુજરાત, આખા ગુજરાતે વાંચે ગુજરાતની વાતને ઉપાડી હતી. આજે આપણે સંદેશ આપ્યો છે, વાવે ગુજરાત. ગુજરાત ગામો ગામ વૃક્ષો વાવે. વાંચે ગુજરાત સફળ થયું, વાવે ગુજરાતને સફળ કરીએ. એક શુભકામના. ધન્યવાદ.